નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2024માં બંધારણના જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે બધી એક્ઝામોમાં તેની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને અત્યાર સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ત્યારબાદ મિત્રો આપણે શરૂઆત કરીએ તો અહીં આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેમાં આપણે અત્યાર સુધીમાં 2017થી લઈને 2024 સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે, એટલે કે જેટલા બી પેપર લેવાયેલા છે જીપીએસસી દ્વારા, એ તમામ પેપરોનો સમાવેશ કરેલો છે, જે આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અહીં કેન્દ્ર સરકાર દ્વારા અને ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જેટલા પણ પેપરો લેવામાં આવેલા છે એ તમામ પેપરો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. તો તેની લિંક નીચે આપેલી છે, તો તેમાં જોઈન થઈ જવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અમુક પોસ્ટ આપણે બનાવીએ છીએ અને જે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, જેના માઇન્ડ મેપ થ્રુ યાદ રાખી શકાય છે. તેમાં તમે જોઈ શકો છો, અહીંયા આપણે 51માં જે ચીફ જસ્ટિસ છે સંજીવ ખન્ના છે. ત્યારબાદ 15માં કંઈક આપણા હમણાં નિમણૂક પામેલા તે સંજય મૂર્તિ છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મને લગતી અમુક બાબતો છે. ત્યારબાદ ભારતમાં આવેલા પ્રવાસીઓ અને તેના રાજાઓનો ક્રમ છે, તેના પુસ્તકો છે. આવી તમામ વસ્તુઓ આપણે આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકીએ છીએ, તો તેમાં પણ જોઈન થઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. અહીં પહેલું પેપર છે 21/1/2024ના રોજ લેવાયું હતું, જે TDOનું હતું, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. તેમાં બંધારણના અમુક પ્રશ્નો પૂછાયેલા છે, તેની આપણે ચર્ચા કરીએ. અહીં પહેલો પ્રશ્ન છે, જવાહરલાલ નહેરુ દ્વારા ખૂબ જ જાણીતો ઉદ્દેશ્ય ઠરાવ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવ્યો હતો. એ 1945, બી 1946, સી 1947 અને ડી 1949. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1947માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતના બંધારણના મુસદ્દા ઉપર કેટલી વખત વાંચન હાથ ધરવામાં આવ્યું હતું? એ 3 વખત, બી 4 વખત, સી 2 વખત અને ડી 1 વખત. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે 3 વખત વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ભારતના નાગરિક તેમની ભારતીય નાગરિકતા નીચેના પૈકી કઈ રીતે ગુમાવે છે? એ સ્વેચ્છાક રીતે ત્યાગવાથી, બી સમાપ્તિથી, સી ચીનવી લેવાથી અને ડી ઉપરોક્ત તમામ. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે ત્રણેય રીતે ભારતના નાગરિકતા ગુમાવે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમો અપવાદ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો છે. કેટલામો બંધારણીય સુધારો અધિનિયમ હતો? એ 90મો બંધારણીય સુધારો. ત્યારબાદ બીમાં છે 91મો બંધારણીય સુધારો અધિનિયમ. ત્યારબાદ સીમાં છે 93મો બંધારણીય સુધારા અધિનિયમ અને ડીમાં છે 97મો બંધારણીય સુધારા અધિનિયમ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 93મો બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કરવેરા ભરવાની ફરજ તે પણ નાગરિકની મૂળભૂત ફરજ હોવી જોઈએ. આ બાબતને મૂળભૂત ફરજોમાં ઉમેરવા અંગેની ભલામણ કઈ સમિતિએ કરી હતી? એ પ્રથમ વહીવટી સુધારણા આયોગ, બી સ્વર્ણસિંહ સમિતિ, સી JS વર્મા સમિતિ અને ડી ચંદ્રબાબુ નાયડુ સમિતિ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે સ્વર્ણસિંહ સમિતિ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સંઘ કારોબારી અંગે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય છે, તે યોગ્ય રીતે જોડાયેલ છે? પહેલું વિધાન છે, કલમ નંબર 74 રાષ્ટ્રપતિને સહી કરવા માટે તથા સલાહ આપવા માટે મંત્રીમંડળ. ત્યારબાદ બીજું વિધાન છે, કલમ નંબર 77 ભારત સરકારના કામકાજનું સંચાલન. ત્યારબાદ મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો એમાં માત્ર એક સત્ય, બીમાં માત્ર 2 સત્ય, સીમાં પહેલું અને બીજું બંને સત્ય અને ડીમાં એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે આપેલ બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ જોઈએ તો સાતમો પ્રશ્ન છે, ભારતની સંસદમાં વિવિધ પ્રસ્તાવો અંગે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? અહીં પહેલું વિધાન છે, ભારતની સંસદમાં 4 પ્રકારના સમાપન પ્રસ્તાવ છે. ત્યારબાદ બીજું વિધાન છે, વિશેષાધિકાર પ્રસ્તાવ માત્ર મંત્રીઓ દ્વારા જ રજૂ કરી શકાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ માત્ર શાસક પક્ષના સભ્યો દ્વારા જ રજૂ કરી શકાય છે. ત્યારબાદ ચોથું વિધાન છે, કાર્ય મોકૂફી પ્રસ્તાવ દાખલ કરવા માટે ઓછામાં ઓછા 25 સભ્યોનું સમર્થન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઓપ્શન જોઈએ
તો અહીં એમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે આપેલ તમામ સત્ય છે. ત્યારબાદ બીમાં છે બીજું, ત્રીજું અને ચોથું સત્ય છે. ત્યારબાદ સીમાં જોઈએ તો માત્ર પહેલું વિધાન સત્ય છે અને ડીમાં પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સત્ય છે. અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જવાબ જોઈએ, અહીં જવાબ આવશે માત્ર પહેલું વિધાન સત્ય છે, એટલે કે ભારતીય સંસદમાં 4 પ્રકારના સમાપન પ્રસ્તાવો છે. ત્યારબાદ મિત્રો અહીં આપણે બીજું વિધાન એટલે કે વિજાતીયની વિશેષાધિકારની વાત કરવામાં આવે તો તે મંત્રીઓ દ્વારા રજૂ કરી શકે છે, પરંતુ તે વિધાન સત્ય છે. તો અહીં તે સંસદના કોઈપણ સભ્ય દ્વારા રજૂ કરી શકાશે. ત્યારબાદ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ વિશે જો વાત કરવામાં આવે છે તો ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ માત્ર શાસક પક્ષમાં સભ્ય દ્વારા રજૂ કરી શકાય તે પણ વિધાન અસત્ય છે. તેની વિશે જો આપણે જોઈએ કે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ દ્વારા કોઈપણ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિની પૂર્વ મંજૂરીથી સાર્વજનિક મહત્વની કોઈપણ બાબત ઉપર રજૂ કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કાર્ય મોકૂફી. કાર્ય મોકૂફી દાખલ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે, નહીં કે 25 સભ્યો. એટલે વિધાન 1 માત્ર સત્ય બનશે. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો અહીં 8મો પ્રશ્ન છે, પંચાયતી રાજની સંસ્થાઓ અંગે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? અહીં પહેલી જોડ છે LM સિંઘવી સમિતિ, ગામોના સમૂહ માટે ન્યાય પંચાયતની સ્થાપના કરવી જોઈએ. ત્યારબાદ બીમાં છે PK થંગુન સમિતિ, પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ 4 વર્ષનો નિશ્ચિત મુદત હોવો જોઈએ. ત્યારબાદ સીમાં છે ગાડગીલ સમિતિ, દરેક જિલ્લામાં પંચાયત, નાણાં અને આર્થિક બોર્ડની સ્થાપના. ત્યારબાદ ડીમાં છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. LM સંઘવી સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે ગામોના સમૂહો માટે ન્યાય પંચની સ્થાપના કરવી જોઈએ. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશને દિલ્હીને વિશિષ્ટ દરજ્જો એનાયત કરવામાં આવ્યો હતો? એ 67માં, બી 69માં, સી 71માં અને ડી 100માં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 69માં બંધારણીય સુધારો 1991 દ્વારા. ત્યારબાદ મિત્રો અહીં આર્કોલોજિસ્ટ સેમેસ્ટરનું જીપીએસસીનું પેપર છે, તેના વિશે આપણે વાત કરીએ. 10મો પ્રશ્ન છે, બંધારણનો કયો અનુચ્છેદ ચૂંટણી પંચને અન્ય બાબતોની સાથે સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આદેશ આપે છે? એ અનુચ્છેદ 324, બી અનુચ્છેદ 224, સી અનુચ્છેદ 124 અને ડી અનુચ્છેદ 24. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અનુચ્છેદ 324. ત્યારબાદ મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે, તો આપણે જોઈએ તો અહીં ચૂંટણી પંચ છે, એટલે કે મુખ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે અને રાજ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે. એમાં જોઈએ તો મુખ્ય ચૂંટણી પંચ જે છે તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ તેમની ચૂંટણી કરતું હોય છે. જ્યારે રાજ્ય ચૂંટણી પંચ છે તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરતું હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ છે? અહીં પહેલું છે બિનસાંપ્રદાયિક, એટલે કે સરકાર કોઈ પણ ધર્મની તરફેણ કરશે નહીં. ત્યારબાદ બીજું છે સર્વભૌમત્વ, લોકોનો નિર્ણય લેવાની સર્વોચ્ચ અધિકાર છે. ત્યારબાદ સીમાં છે પ્રજાસત્તાક, એટલે કે રાજ્યના વડા ચૂંટાયેલા વ્યક્તિઓ હોય છે. અને ડીમાં છે બંધુત્વ, એટલે લોકોએ ભાઈ બહેનની જેમ જીવવું જોઈએ. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો અહીં એમાં આપેલ તમામ સત્ય. ત્યારબાદ બીમાં છે પહેલું અને ત્રીજું, અને સીમાં છે પહેલું, બીજું અને ત્રીજું, અને ડીમાં છે એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે આપેલ તમામ યોગ્ય રીતે જોડાયેલ છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અહીં પહેલું વિધાન છે મહાત્મા ગાંધી બંધારણ સભાના સભ્ય ન હતા. ત્યારબાદ બીજું વિધાન છે મહાત્મા ગાંધીના વિચારો, દ્રષ્ટિ અને દર્શન, ફિલસૂફીને બંધારણ સભાના ઘણા સભ્યો દ્વારા અનુસરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો એમાં ફક્ત એક સાચું, બીમાં 1 અને 2 બંને સત્ય, સીમાં ફક્ત 2 સત્ય અને ડીમાં 1 અને 2 બંને અસત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બંને વિધાનો સત્ય છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે, સાચા છે? અહીં પહેલું વિધાન છે બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે. ત્યારબાદ બીજું વિધાન આપણે જોઈએ
તો અહીં બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે, તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારે તેમનું ઉલ્લંઘન ન કરી શકે. અહીં વિકલ્પ જોઈએ તો એ ફક્ત એક સાચું, બીમાં ફક્ત બે સાચું, સીમાં 1 અને 2 બંને સત્ય અને ડીમાં આપેલ બંને અસત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. બંને વિધાનો જે છે તે સત્ય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? એ સરકારનું સંસદીય સ્વરૂપ, બી કાયદાના શાસનનો વિસ્તાર, સી અધ્યક્ષ હોદ્દા અને તેની ભૂમિકા, ત્યારબાદ ડીમાં છે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો તે કયા દેશમાંથી લેવામાં આવેલા છે તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ત્યાર પછીનો 15મો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સ્વતંત્ર ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તેના પર ચર્ચા કરવાની આવી હતી? એ કરાચી અધિવેશન 1931, બી નાગપુર અધિવેશન 1920, સી મુંબઈ અધિવેશન 1934 અને ડી કાનપુર અધિવેશન 1925. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. કરાચી અધિવેશન 1931માં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ફાર્મા મેડિકલ ઓફિસરનું જે પેપર લેવામાં આવ્યું હતું તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે તેની ચર્ચા આપણે કરશું. અહીં જોઈએ તો 16મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગનો ખર્ચ. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો એ સંબંધિત રાજ્ય સરકારના અંદાજપત્રમાં વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીમાં છે કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં વસૂલવામાં આવે છે. સીમાં છે ભારતના એકીકૃત ભંડોળમાંથી વસૂલવામાં આવે છે અને ડીમાં છે રાજ્યના એકીકૃત ભંડોળમાંથી વસૂલવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે. રાજ્યના એકીકૃત ભંડોળમાંથી વસૂલવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના 2 સભ્યોના નામાંકન કરવા માટેની જોગવાઈનો ઉલ્લેખ છે? એ અનુચ્છેદ 328, બી અનુચ્છેદ 329, સી અનુચ્છેદ 330 અને ડી અનુચ્છેદ 331. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે અનુચ્છેદ 331. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સમુદાયના કેટલા સભ્યોને ધારાસભામાં નામાંકિત કરી શકે છે? એ મહત્તમ 5, બી મહત્તમ 3, સી મહત્તમ 2 અને ડી મહત્તમ 1 એટલે ફક્ત 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. ફક્ત 1 સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યપાલ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અહીં 18મો પ્રશ્ન છે, મૂળભૂત ફરજો સંદર્ભે કયું સાચું નથી? એ તે રીત દ્વારા લાદી શકાય છે, બી તે બંધારણીય પદ્ધતિઓ દ્વારા પ્રેરિત કરી શકાય છે, સી તેના નાગરિકો પર ફરજિયાતપણે છે, ત્યારબાદ ડીમાં છે સંદિગ્ધ કાયદાઓના અર્થઘટન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આપણે વિકલ્પ અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. તે રીત દ્વારા લાદી શકાય છે. ત્યાર 19મો પ્રશ્ન છે, પંચાયત અને નગરપાલિકાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો માટે અનામત એવો બંધારણીય સુધારો રજૂ કરવામાં આવ્યો હતો? એ 73મો અને 74મો બંધારણીય સુધારો 1993. ત્યારબાદ બીમાં છે 99મો બંધારણીય સુધારો અધિનિયમ 2014. ત્યારબાદ સીમાં છે 102મો બંધારણીય સુધારા અધિનિયમ 2018 અને ડીમાં છે 128મો સુધારો અધિનિયમ 2023. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 128મો સુધારા અધિનિયમ 2023. ત્યારબાદ આગળ જોઈએ તો અહીં 20મો પ્રશ્ન છે, ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર છે, બી બંધારણીય અધિકાર છે, સી નાગરિકનો અધિકાર છે અને ડી ઉપરના પૈકી એક પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બંધારણીય અધિકાર છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, પ્રજાસત્તાક ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ કયા વર્ષમાં રજૂ કરવામાં આવ્યું હતું? એ 1947, બી 1948, સી 1940 અને ડી 1950. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1950. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો રહેશે
કે ભારતમાં સૌથી વધારે વખત બજેટ કોણે રજૂ કર્યું હતું? ત્યાર પછી 22મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિક શબ્દો કયા બંધારણીય સુધારાથી દાખલ કરવામાં આવ્યા હતા? એ 42મો બંધારણીય સુધારો, બી 43મો બંધારણીય સુધારો, સી 44મો બંધારણીય સુધારો અને ડી 45મો બંધારણીય સુધારો. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજો છે? પહેલું છે ભારતીય બંધારણને માન આપવું. ત્યારબાદ બીજું છે દરેકને કામ પૂરું પાડવું. ત્યારબાદ ત્રીજું છે આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો. ત્યારબાદ ચોથું વિધાન છે રાષ્ટ્ર અને રાષ્ટ્રીય ગીતને માન આપવું. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતને માન આપવું. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં ફક્ત પહેલું અને ચોથું સત્ય, બીમાં ફક્ત બીજું અને ચોથું સત્ય, સીમાં ફક્ત પહેલું, ત્રીજું અને ચોથું સત્ય અને ડીમાં પહેલું, ત્રીજું અને ચોથું સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. પહેલું, ત્રીજું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે. એટલે કે ભારતીય બંધારણને માન આપવું, ત્યારબાદ આપણી સહિયારી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવો અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતને માન આપવું. 24મો પ્રશ્ન છે, વચગાળાનું અંદાજપત્ર ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે નવી સરકારનું ગઠન થયું હોય, બીમાં છે સરકાર આર્થિક અવરોધનો સામનો કરી રહી હોય, સીમાં છે ચૂંટણીના વર્ષમાં પૂર્ણ બજેટ રજૂ થયું ન હોય અને ડીમાં છે નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે રજૂ કરવામાં આવે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. નવા નાણાકીય વર્ષ પહેલા ટૂંકા ગાળા માટે રજૂ કરવામાં આવે છે ત્યારે વચગાળાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો? એટલે જીએસટી ક્યારે અમલમાં આવ્યું હતું? 120મા બંધારણીય સુધારા બિલ 2016-17, ત્યારબાદ 121મો બંધારણીય સુધારા બિલ 2016-17, ત્યારબાદ સીમાં છે 122મા બંધારણીય સુધારા બિલ 2017 અને 18, ત્યારબાદ ડીમાં છે 123મા બંધારણીય સુધારા બિલ 2017 અને 18. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. 122મા બંધારણીય સુધારા બિલ 2017 અને 18માં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો અહીં જો જીએસટી વિશે વાત કરવામાં આવે તો જીએસટી જે 1 જુલાઈ 2017માં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું મોડેલ આપણે કયા દેશ પાસેથી લીધું છે? કેનેડા પાસેથી લેવામાં આવેલું છે. સૌપ્રથમ જીએસટી બિલ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું? ભારતમાં તો કે અસમમાં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાગુ કરવાનું પ્રથમ રાજ્ય તેલંગાણા હતું. સૌપ્રથમ બિલ પસાર અસમમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીએસટી લાગુ કરવાનો વિચાર કોને આપ્યો હતો, એટલે કે સુઝાવ કોને આપ્યો હતો? તો એ વિજય કેલકર સમિતિએ આપ્યો હતો. ત્યારબાદ તેને જોઈએ તો આનો જીએસટીના પ્રથમ અધ્યક્ષ અસીમદાસ ગુપ્તા હતા અને જીએસટીનો આર્ટિકલ કયો છે તો 239, 279 એ. ત્યારબાદ કેટલામું પારિતોષિક એટલે કે કેટલામું બંધારણીય અપીલ હતું? કે 122મું સંશોધન અધિનિયમ હતું. ત્યારબાદ કયો અધિનિયમ? 101મા અધિનિયમ અંતર્ગત હતું. ત્યારબાદ વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે જીએસટી લાગુ કર્યું હતું? તો કે તેમાં ફ્રાન્સ આવશે. ત્યારબાદ જીએસટીના 3 પ્રકાર છે, સીજીએસટી, એચજીએસટી અને આઈજીએસટી. અને જીએસટીનું મુખ્યાલય છે તે દિલ્હી આવેલું છે. ત્યારબાદ જીએસટી બિલના અધ્યક્ષ કોણ હોય છે? કોઈ ભારતના જે નાણામંત્રી હોય છે એ જીએસટી બિલના અધ્યક્ષ હોય છે. અને ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 160 દેશોએ જીએસટી બિલ અપનાવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં 24મો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને શાની અપેક્ષા છે? એ સંવિધાનની સર્વોચ્ચ સ્થાપિત કરવાની, બી આપખુદશાહી વૃત્તિઓનું નિયંત્રણ કરવાની, સી સંવિધાનને સામાજિક પરિવર્તનનું સમાધાન સાધન બનાવવું, ત્યારબાદ ડીમાં ઉપયુક્ત એ અને બી બંને. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે, સંવિધાનને સામાજિક પરિવર્તનનું સાધન બનાવવું. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, આર્ટિકલ 51 એ હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથી.
એટલે કઈ બાબતનો 51 એમાં મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? એ સાર્વજનિક સંપત્તિની સુરક્ષા તથા હિંસાનો સંપૂર્ણપૂર્વક ત્યાગ કરવો. ત્યારબાદ બીમાં છે સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા જાળવી રાખવા. ત્યારબાદ સીમાં છે બંધારણનું પાલન તથા તેના આદર્શોનો આદર કરવો. ત્યારબાદ ડીમાં છે બિનસાંપ્રદાયિકતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બિનસાંપ્રદાયિકતા. ત્યારબાદ અહીં 28મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિષય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે? એ રાજ્યો વચ્ચે પરસ્પર વિવાદો. બી કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો. સી મૂળભૂત અધિકારોનું રક્ષણ. અને ડી બંધારણના ઉલ્લંઘનથી રક્ષણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મૂળભૂત અધિકારોનું રક્ષણ, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સામાન્ય અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં નીચેનામાંથી વીવીપીએનું સાચું પૂર્ણ સ્વરૂપ કયું છે? એટલે કે વીવીપીએટીનું પૂરું નામ શું છે? તો અહીં આપણે વિકલ્પો જોઈએ તો વોટર વેરિફેબલ પોલ ઓડિટ ટ્રેઇલ. ત્યારબાદ બીમાં છે વોટર વેરીફાઈંગ પેપર ઓડિટ ટ્રેઇલ. ત્યારબાદ સીમાં છે વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઇલ. ત્યારબાદ ડીમાં છે વોટર વેરીફાઈબલ પેપર અકાઉન્ટ ટ્રેઇલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેઇલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 30મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો 79મો સુધારો શેની સાથે સંબંધિત છે? એ કેન્દ્ર અને રાજ્યના સંબંધો. બી બે રાજકીય પક્ષોની સ્થાપના. ત્યારબાદ સીમાં છે મૂળભૂત અધિકારો. અને ડીમાં છે લોકસભા અને રાજ્યસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ, અને જો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત. મળીએ છીએ બીજા પાઠ સાથે.